મારી ઢીંગલીને જો ત્યારે હામે અરે વાહ મારા કાના મારી દીકાને બહુ ગમે મુગલ દેખાય બહુ ગમે કા બેટા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સુનિલભાઈ સવાર સવારમાં નાહી ધોઈને ચા નાસ્તો કરીને આ તમે ક્યાં એનર્જી વેસ્ટ કરો છો? ક્રિકેટ માટે. આ ક્રિકેટ કહેવાય કે બેડમિન્ટન કહેવાય? ક્રિકેટ કહેવાય. બેટ છે ને, બેટ થી પ્લાસ્ટિકના બોલ્સ મને નથી ફાવતું, ટેનિસના બોલ્સ જ ફાવે છે, તો રેકેટ થી કરી લે. અને આ અમારે ટકાલાલ શું કરો છો? વિડીયો એડિટિંગ ચાલુ છે અત્યારે. વિડીયો મૂકવાનો છે, બહુ મોડું થઈ ગયું છે. 12 વાગ્યાનો વિડીયો હમણાં રોજ 1 વાગે મુકાય છે, એટલે હવે કાલથી 12 વાગે મુકાઈને પ્રયાસ કરવાનો છે. બહુ મોડું થાય છે તારા બહુ કારણે. વહેલા જાગતા હોય તો? તું રાત્રે મોડી હુતી ન હોય તો? પણ કાલ તો આપણે મૂવી જોઈ હતું. હા તો વહેલું મસ્ત જોઈ movie હતું નાખવાનું. ને? મૂવી સારું હતું. કલમ 370 બહુ મજા આવી. જોજો તમે બધા. આર્ટિકલ કલમ આલી આર્ટિકલ કલમ બે એક જ થાય. તું મને પણ બોલવા લોકો કલમ ગોતે તો ન મળે. હા બોલ. આર્ટિકલ 370 નેટફ્લિક્સ ઉપર આવ્યું છે. જોજો, બહુ મજા આવશે. હું વિડીયો એડિટ કરી નાખું ફટાફટ તમારા. રીવા શું કરે છે? લીવા શું કરે છે? રીવ જય શ્રી કૃષ્ણ તો કરો બેટા. અહીંયા તો માં દીકલો જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. મારી દીકરીને શું કરવું છે? ટીવી જોવું છે બેટા? હે ટીવી માં કયું ગીત સાંભળું બચ્ચા? કયું? મોગલ દેખાય. મારી દીકરીને બહુ ગમે. હે પછી ગીતમાં કેવું આવે? મારી ઢીંગલીને જો ત્યારે હામે. અરે વાહ મારા કાના મારી દીકાને બહુ ગમે મુગલ દેખાય બહુ ગમે કા બેટા? અંગી પકી લો. ક્યાં લઈ જઈશ? એ ફ્રીજ ખોલાવશે. ક્યાં આવું બેટા? કુલર કરો. હે પણ મારી દીકરો બહુ અવાજ આવશે. હજી જરૂર નથી દીકા કુલરની. હાલ પેલા બહાર આવીને કે પલાક પલાક એવું મસ્ત કે છે ને. એ ઉડી એ ઉડી. ઘટકાની એ ઉડી ઉડી ઉડી. બચ્ચો. ઉડી ગઈ. બસ 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 બસ. પલાક પલાક મારી દીકી છે. પલાક પલાક એવું કે મારું બચ્ચું. ધોનીતે પરાગ કે છે અને રીવાય પરાગ કે છે. મને બહુ ગમે છે. એમ લાગે કે બે મારા ભાઈબંધ છે ને એવું લાગે મને. તારી વજન ઘટતું જાય છે એટલે. એની એવી રમત થાય છે ને આચું. મને વગાડી નો દેતો હોય ને બેડમિન્ટન. મારે છે ને આજે થોડાક જાતે ધોવાના કપડાં હતા જે મશીનમાં નખાય એવું નહોતું તો હું કપડાં ધોતી હતી અને મેં આજે મગ બનાવવા હતા તો મગ બાફવા મૂક્યા હતા. પણ આજે પરાગ કે લાય હું મગ બનાવું તો પરાગે ચાલુ કર્યું છે. હિંગ નાખી દીધી પપ્પા. વાહ આવડી ગયું. ગરમ હશે. રીવા જોવે છે કે રીવ આજે પપ્પા મમ બનાવે છે. પલાક પલાક. આજે પરાગ મગ બનાવે છે. હા ભાઈ આજે તૈયાર માથે જમવાનું છે. એકચ્યુઅલી તને ખાટા મીઠા ભાવતા નથી ને એટલે મારે બનાવવા પડ્યા આજે. હું બનાવું તો ખાટા મીઠા બનાવું ને. ચલો તો બની જાય પછી હું ટેસ્ટ કરીને કહીશ કે પરાગે કેવા મગ બનાયા. તને એમે ખાટા મીઠા ભાવતા નથી એટલે તું એમ જ કહીશ કે મને ન ભાવ્યો. મને ખાટા હું મીઠા મારા કાઢી લઉં છું હમણાં. લીંબુ ખાંડ નાખતા પહેલા લીંબુ નાખ તો ખાંડ નહીં. મને ખાટા મીઠા ભાવે, ધનિતને ભાવે, રીવાને ભાવે. તું એક જ અલગ મને છે. નથી ભાવતા. મને ખાલી લીંબુ નાખ દેજો એટલે હું મારો વાટકો ભર લઉં. પછી તમારે છે ને જેટલી ખાંડ નાખવી તું એટલી. હાવ અલગ છે. કેવી? હા ભલે 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 તે ભલે. મીઠું નાખ્યું તું? હા બાફવામાં તો હોય ને. ચાખીને બોનું નાખતા. જો કે આપણે મીઠું નથી ખાતા. આપણે શું ખાઈએ? સિંધારું. હા સિંધાનું.
ચાલે ચલો હવે હમણાં જમવા વખતે મળીએ પાછા. ટેસ્ટ કરીને હું કહીશ કે પરાગે કેવું બનાવ્યું છે. ગઈકાલના વ્લોગમાં એક કોમેન્ટ હતી કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, તો તારું શું કેવું છે રાધી, લવ છે કે અરેન્જ છે? આગી ગયું શું આગી ગયું? રાતે ઉપર ચડવું જાતે ઉપર નો ચડીએ કઈ પછી વાગી જાય. હે રાધી, લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે? અરેન્જ મને જોવા આયા તા, પછી અમે વાતું કરી મળ્યા, પછી અમારા લગ્ન અમારા મમ્મી પપ્પાએ કરાવી દીધા. હા, અને લવ મેરેજ નથી પણ- કોઈ એંગલ થી. પણ લગ્ન પછી લવ થયો ને એમ? ભલા એક વિડિયો હતો એ પ્રમાણે આનું મોઢું લવ થાય એવું છે. આનું મોઢું લવ થાય એવું છે. ભલે હો, મારું મોટું લવ થાય એવું હતું જ ત્યારે કેટલી છોકરીઓની લાઈન લાગી હતી, પણ હું ના પાડતો તો બધાને સમજી લેજે. તો મને શું કામ આ પાડી? હવે આ તો ઓલું લેવાનું ને, છેતરાવાનું હોય ને જે, એ થઈ ગયું એવું, એટલે હવે કઈ વાંધો નહીં. તો ભાઈ અમારા લવ મેરેજ નથી, અરેન્જ મેરેજ છે અને સક્સેસફુલ છે, એટલે કોઈ ચિંતા કરવી નહીં. સહન કરીને પણ રહું છું, ચાલે છે ગાડું. આ બે છોકરા છે ને, કઈ ગયા આ બે છોકરા? કઈ ગયા? કઈ ગયા? અરે બીજો કઈ ગયો? આ બે છોકરા છે ને એના કારણે રહેવું પડે છે, એટલે ઘર હાચવીને બેઠો છું. શું થાય છે? તોફાન કરે, ચોટી નથી લેવી, હે? ચોટી નથી લેવી એમ. કેટલી પછી આંખમાં ને વાળ આવે, ગરમી થાય. તું નાની હતી ત્યારે આવું જ કરતી હતી. ભલે મને હર્ષાબાએ કીધું છે કે આ હતી ને ત્યારે બહુ તોફાન કરતી હતી. રીવા, એટલે તો તારે તોફાન કરીને કોને હેરાન કરવાનું? પપ્પાને કે મમ્મીને? હે રીવા? રીવા, આપણે કીધું ને કે અંધારાની મમ્મી આવી તો આમ બહાર જોઈ કે બી ગઈ. મમ્મીને હેરાન કરા, પપ્પાને હેરાન કરવાનું કે મમ્મીને? અમીન હા, તો મમ્મી એની મમ્મીને હેરાન કરી હોય તો તારે હેરાન કરવાનું. હો, શાબાશ. કેવી લીધી છે? ચોટી લીધી, જોવા દે તો. અરે વાહ, મારી દીકી કેટલી ક્યુટ લાગે, પપ્પાની પરી કેટલી પ્યારી લાગે. ઓય હોય 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 જ્યારે એવું કઈ તેરી કાચ કેટલી મસ્ત લાગે છે. ઓય હોય, આમ જો તો ખરી મારી સામું તો જો. હાય શમા ગયો મારો દીકો, શમા ગયો. અસલ મારી જેવી છે રીવા. ભલે બાબાઈ જવું છે ને? બાબાઈ જવું છે ને? કે તો બધાને કહેવાનું હતું જમીને કે મગ પપ્પાએ કેવા બનાવ્યા હતા. પપ્પાએ મમ્મ કેવું બનાવ્યું? મગ કેવા બન્યા હતા બટા? મગ સરસ હતા. કે આમ જો તો. ફાઇન કે તો કાના હાલા ઓલે તું બધે મમ્મીને કે તો મગ સારા હતા. ફાઇન હતા કે તો મગ કેવા હતા? મગ કેવા હતા બટા? પપ્પાએ કેવા પપ્પાએ મગ મગ કેવા બનાવ્યા બનાવ્યા હતા? એ? અરે વાહ વાહ, મારી દીકીને ભાઈ હતા, મારી દીકીએ મગ ખાધા હતા. હે ને? મગ એને તો બાફેલા ખાધા હતા. મગ તોય એને મેં ચખાડ્યા હતા ને હારા જ લાગ્યા. હો, ચલો હાલો આપણે બહાર જઈએ છીએ. કહી દે હું બહાર જઈને આવું કે? મળ્યા થોડી વારમાં. મળ્યા. જય શ્રી કૃષ્ણ. આવજો. સબસ્ક્રાઇબ કરજો. એમ નહીં, આનું સબસ્ક્રાઇબ કરજો. તો આજનો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.